ગામડાની અંદર અને સિટીની અંદર અંતર એટલું છે કે સિટીમાં તમને હોર્ન અને અવાજ જે તમને એ જ સાંભળવા મળશે, પણ ખેતરમાં અને જે ગામડાની અંદર જે સુંદરતા છે અને એનું જે વાતાવરણ છે એ બહુ અલગ છે. એકવાર જો સિટીમાં રહેતા હોય તો ગામડાની અંદર આવો, કોઈ તમારું સગું વાલું હોય કે કોઈ બી તમારું ઘર જ હોય તો એકવાર ગામડાની અંદર પણ આંટો મારો. બહુ શાંત વાતાવરણ છે અને ગામડામાં આવો તો ખેતરમાં જરૂર એક ઓટો મારજો, કારણ કે ખેતરની જે સુંદરતા અને જે અહીંયાનું વાતાવરણ છે એ બહુ મસ્ત છે. તો એકવાર જરૂરથી આંટો મારજો. અને બાકી બ્લોગ આજ આપણે ડાયરેક્ટ ખેતરમાં ચાલુ કર્યો, બપોર થઈ જાય, લગભગ 3 વાગવા આવી, કારણ કે આપણે ગયા હતા વડગામ અને વડગામ આપણે ફોન નહોતા લઈ ગયા કારણ કે મિટિંગમાં જવાનું હતું અને ઘણું બધું કામ હતું, એટલે આપણે ફોન ત્યાં નહોતો લઈ જવાનું, એટલે નહોતું લઈ ગયા કારણ કે ત્યાં શૂટિંગનું અલાઉડ નહોતું. બાકી જુઓ ખાલી ખેતરનું આ વાતાવરણ, થોડો થોડો વરસાદ ચાલુ છે, તમારા ભાભી ચાલ લઈ અને આપણે થોડું વિડીયો શૂટિંગ કરીએ. આપણે 4 રેડી થઈ જઈએ, પણ પોટલાનું જે દોરું આવે તૂટી ગયું તો તમારા ભાભી હોદવા જાય. જો આ દોરું હું બોતતો હતો એટલે તૂટી ગયું ને, બાકી વરસાદ જોરદાર ચડ્યો. જુઓ